તો વાત કરીએ છોટાઉદેપુરની તો છોટાઉદેપુર શિક્ષણ જગતનો શર્મસાર કરતી એક ઘટના સામે આવી છે। આદર્શ શિક્ષકે 13 વર્ષની વિદ્યાર્થિનીની છેડતી કરી છે। ત્યારે શાળાના ઓરડામાં લંપટ શિક્ષકે કિશોરી સાથે અડપલા કર્યા, જ્યાં શારીરિક અડપલા કરી ફોટો વાયરલ કરવાની ધમકી આપી। ત્યારે પીડિતાના પિતા દ્વારા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે, જ્યાં આધેડ આરોપી સંજય પારેખ ફરાર થઈ ગયો છે। કે જ્યાં શિક્ષણ જગતને શર્મસાર કરતી વધુ એક ઘટના સામે આવી છે। ત્યારે દિવસે ને દિવસે આવા લંપટ શિક્ષકો છે એ બહાર આવી રહ્યા છે। છોટાઉદેપુર શિક્ષણ જગતને શર્મસાર કરતી આ ઘટના સામે આવી છે। આધેડ શિક્ષકે પોતાની દીકરી સમાન 13 વર્ષની વિદ્યાર્થિનીની છેડતી કરી છે। શાળાના ઓરડામાં લંપટ શિક્ષકે કિશોરી સાથે અડપલા કર્યા હતા, જ્યાં શારીરિક અડપલા કરી ફોટો વાયરલ કરવાની ધમકી પણ આપી હતી। જોકે પીડિતાના પિતા દ્વારા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે। ત્યારે આધેડ આરોપી સંજય પારેખ હાલ તો ફરાર છે। आज छोटाउदेपुर पोलीस स्टेशन में एक स्कूल में अभ्यास करती विद्यार्थीनी जेनी उमर है 13 वर्षनी एना जे स्कूल में अभ्यास करे से ए स्कूलना टीचर है एमनी जो बाळकी पर एमने विवस्त मांगणी करेल, छोकरीए ना पाड़ता एमनी जोड़े शारीरिक अडपड़ा करेल, ते बाबतनी फरियाद आवता आज रोज फरियाद नोंधी लई दाखल करवामां आवेल छे। અને આરોપી જે છે સંજયભાઈ પારેખ એમના ઉપર BNS કલમ 75(1) 351(1) તથા પોક્સો એક્ટ કલમ 8 તથા એટ્રોસિટી એક્ટ 3(1)W 3(2)(5) મુજબની ફરિયાદ દાખલ કરી આરોપીને પકડવા માટેના ચક્રો ગતિમાન કરવામાં આવ્યો છે। આરોપીનું નામ છે સંજયભાઈ પારેખ। फोटा वायरल करवानी बात है हाँ, ये जो तू मने किस करवा नहीं दे तो हूँ तारा फोटा वायरल करीश एवी एमने बाळकी ने धमकी आपेल। आज रोज छोटाउदेपुर पोलीस स्टेशन में एक स्कूल में अभ्यास करती विद्यार्थीनी जेनी उमर है 13 वर्षनी एना जे स्कूल में अभ्यास करे से ए स्कूलना टीचर है एमनी जो बाळकी पर एमने विवस्त मांगणी करेल, छोकरीए ना पाड़ता एमनी जोड़े